ખેડાના વણસોલ ગામના 58 વર્ષના આધેડ જન્મજાત નસની ગાંઠથી પીડાતા હતા, જેમને 4 કિલોની ગાંઠ 3 ફૂટ લાંબી થતા સમસ્યાથી પીડાતા હતા। ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ થકી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર એન.ડી. દેસાઈ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે આ 4 કિલોની 3 ફૂટ લાંબી ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરો સર્જરીના સિદ્ધાંતોનો ઉપયોગ કરી જટિલ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવેલ છે। આયુષ્માન કાર્ડથી થયેલા ઓપરેશન માટે દર્દીએ ભારત સરકાર, ગુજરાત સરકાર તથા હોસ્પિટલનો આભાર માન્યો હતો। આ જટિલ ઓપરેશન કરવા બદલ એન.ડી. દેસાઈ હોસ્પિટલના ડીન ડોક્ટર અરુણ વ્યાસ તથા જ્વલિત મહેતાએ શુભેચ્છા પાઠવી હતી। મારા કાકા છોટાભાઈ રાવજીભાઈના જન્મજાતથી એના કાર્ડની તકલીફ હતી એને, અને આ ઉંમરે ખૂબ વધી ગઈ ત્યારે એમણે મને વાત કરી, તો મેં નજીકમાં એન.ડી. દેસાઈ હોસ્પિટલની પસંદગી કરીને અમે અમારા કાકાને લઈને અહીંયા આગળ આવ્યા। આયુષ્માન ભારત કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ હતું, તો અહીંયા આગળ અમને તદ્દન ફ્રીની અંદર અને સારવાર મળી સફળ ઓપરેશન થયું છે। આજે છોટાભાઈ ચૌહાણ જે 58 વર્ષની ઉંમર છે, એમનું અહીંયા એક ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે। આ ગાંઠ એમને જન્મથી હતી અને આ એક વિચિત્ર પ્રકારની ગાંઠ છે, કારણ કે એમાં ચરબી અને જ્ઞાનતંતુઓ ભેગી થઈને, એટલે કે મેડિકલ ટર્મમાં પ્લેક્સિફોર્મ ન્યુરોફાઇબ્રોમેટોસિસ કહીએ એ હતી, જે સામાન્ય રીતે જન્મથી હોતી નથી। આ ઓપરેશન અહીંયા આયુષ્માન ભારત હેઠળ તદ્દન નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું છે।